કેળા તો માવ્યા માંગી ઓ વિદુર ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તમાંગી વિદુર ને ઘેર તો કૃષ્ણ પધાર્યા કેળા માવ્યા તમાંગી ગર્ભ કાઢીને ગર્ભ કાઢીને ચાલ ખવડાવી ગર્ભ કાઢીને છાલ ખવડાવી વાલે તોય ન જોયું જાગી ઓ વાલે તોય ન જોયું જાગી વાલો મારો પ્રેમ ને વસ તયારાજી એ વાલો મારો પ્રેમ ને વસ થયા રહો એ બ્રાહ્મણની પત્નીઓએ એ કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કર્યું છે. કૃષ્ણ પરમાત્માની બહુ પ્રશંસા સાંભળી છે કે નંદ બાબાની યશોદાને ઘેર એ સાક્ષાત પરબ્રહ્મ પ્રગટ થયા છે. ભોગ લગાવી રહી છે. આજે બ્રાહ્મણો ત્યાં આવે છે. ભક્ત મિલો તો નિંદા કરે ને એમાં જગત થયું પાજી ભક્ત મિલાતો નિંદા કરે ને એમાં જગત થયું પાજી ઓ ભક્ત મિલાતો નિંદા કરે ને એમાં જગત થયું પાજી ઓ ભક્ત મિલાતો નિંદા કરે ને એમાં જગત થયું પાજી ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી મારું ઘર બને રૂડું રજધા તન મન ધન હરિના ચરણોમાં એ તમારા ધન પુના ચરણોમાં મને વાલું લાગે પ્યારું લાગે વાલું લાગે પ્યારું લાગે મને વાલું લાગે બાપુ તમારું નામ તન મન ધન ગુરુના ચરણોમાં આ તન મન ધન વ્યાસજીના ચરણોમાં સૈનોએ અભિમાન કરવાનું નથી. કેમ? બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. કારણ કે આ તો બ્રહ્મએ જ આપેલું છે. આ હવિ એ બ્રહ્મએ આપેલું છે. આ અગ્નિ એ પણ બ્રહ્મ છે. એની અંદર જે ખાનાર છે એ પણ બ્રહ્મ છે. એને પચાવનાર એ પણ બ્રહ્મ છે. અને આ બ્રહ્મને જ પહોંચવાનું છે. એમાં આપણે તો નિમિત્ત માત્ર છીએ. એટલે તમારે શેનોય અભિમાન કરવાનું નથી. આમ બ્રાહ્મણો દ્વારા ભોજન યજ્ઞનો ગ્રહણ કર્યો છે. આ 4 પ્રકારનું અન્ન છે. ચતુર્વિધા ભજન્તે મામ. 4 પ્રકારનું જે અન્ન છે એ 4 પ્રકારના અન્નને ચોષ્યમ એટલે ચૂસવાનું, લેહ્યમ એટલે કે જેને આપણે સ્વાદ લઈ શકીએ એને કહેવાય લેહ્યમ, ચોષ્યમ લેહ્યમ, ખાદ્યમ એટલે જેને દાંત વડે ખાઈ શકાય એને કહેવાય ખાદ્યમ, અને પેયમ એટલે કે જેને પી શકાય ને એને કહેવાય પેયમ. આ 4 પ્રકારના અન્ન છે. પણ એ 4 પ્રકારના અન્નને આપણે પચાવી શકતા નથી. એ તો પરમાત્મા પચાવે છે અને કહે છે કે અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ
પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધ. હું દરેકના અંદરની અંદર વૈશ્વાનર સ્વરૂપે રહેલો છું, અને જેમાં વૈશ્વાનર નબળો પડે છે ને એ આ 4 પ્રકારના અન્નને પચાવી શકતા નથી. ગમે તેટલું ખાય પણ જો વૈશ્વાનર નબળો હોય તો અન્ન પચાવી શકે નહીં. જેમ જીવન જાય ને, શરીર તો હોય પણ વૈશ્વાનર પરમાત્માનો અગ્નિ એ નબળો પડે છે, અને નબળો પડેલો અગ્નિ એ ખાવાનું પચાવી શકતો નથી. માટે તમને શેનું અભિમાન છે? એ પચાવનાર પણ એ પોતે જ છે, ખાનાર પણ એ પોતે છે, અને એમ નહીં એ જે ખાવાનું છે ને એ પણ એ પોતે જ છે. શિયાળે ભલો રોટલો ને ઉનાળે ભલી છાશ. પ્રત્યક્ષ દેવ છે માતા પિતા અને ગુરુ, એ તો છે જ, પરંતુ 8 મૂર્તિને પ્રત્યક્ષ કહી છે. 8 મૂર્તિ એ પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે. અને કવિ કાલિદાસ તો લખે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો. પિતાજી, સોરી પપ્પા નહીં, પિતાજી. હે પિતાજી, આપ આ કયા ઉત્સવની તૈયારી કરી રહ્યા છો? કથ્યતામ મેં પિતા કોયમ સંભ્રમોત્સવ પ્રચલતી. આ કયો ઉત્સવ ચાલી રહ્યો છે? કે બેટા, કે આપણે હવે ઇન્દ્રદેવની પૂજા કરીશું. કે ઇન્દ્રદેવની પૂજા જોયા છે તમે એને? કેવા છે? તો કે ઇન્દ્રદેવ એ તો વરસાદ કરે છે, આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એની પૂજા ના કરીએ તો વરસાદ ન આવે. પણ પ્રત્યક્ષ દેખ્યા છે, કેવા છે? કાનોડાના પ્રશ્નના કોઈ જવાબ નથી આપી શકતા. એ કહે છે કે આપણી ગાયો એ વરસાદને આધીન છે. એ વાત તો બરોબર છે પિતાજી, પણ હું તો જોઉં છું કે આપણી ગાયો તો હંમેશા ગોવર્ધનમાં ચરે છે. ગોવર્ધનની વનસ્પતિ ઔષધિનું ભક્ષણ કરે છે. વને વને ચરંતી નામ, ઔષધિ નામ વને વને. ગાય એ વનવનની અંદર ભટકે છે અને ફરી અને ઔષધિનું સેવન કરે છે. એ ઔષધિ એને ગોવર્ધનમાંથી પ્રાપ્ત થાય છે. એને કૂણું ઘાસ એ તો આ ગોવર્ધન આપે છે. મને તો ગોવર્ધન જ સર્વ રીતે પૂજા યોગ્ય લાગે છે. ઇન્દ્રને આપણે ક્યારેય જોયા નથી. પર્વત, વૃક્ષ, નદી, પવન, પાણી, ધરા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આ પ્રત્યક્ષ દેવ છે બધા. ભગવાન શિવની 8 મૂર્તિ છે, અને પ્રત્યક્ષ અષ્ટમૂર્તિ શિવ કહેવામાં આવે છે. 8 તત્વોનો સ્વીકાર કર્યો છે. એમાં પંચમહાભૂત સિવાય યજમાન અને યજમાનની પત્ની એને પણ પ્રત્યક્ષ મૂર્તિ ગણી છે કાલિદાસે. તો અષ્ટમૂર્તિ શિવ એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષની પૂજા છોડી અને પરોક્ષની પૂજા ન કરાય પિતાજી. મને તો એમ લાગે છે કે આ ગોવર્ધન જ આપણું રક્ષણ કરી રહ્યો છે. આપણી ગાયો એ ગોવર્ધનના આધારે ટકી રહેલી છે. આપણે ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ, આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. કર્મનો સિદ્ધાંત બતાવ્યો ભગવાને. કર્મની મીમાંસા બહુ અદ્ભુત છે. આપણે હંમેશા સત્કર્મ શા માટે કરવા જોઈએ? એમ કહે કે હું કોઈ કર્મ જ નહીં કરું ને બેસી રહીશ, તો બેસવું પણ એક કર્મ છે. આ
આપણે કોઈ પણ ક્ષણ એ કર્મ કર્યા વગર રહી જ નથી શકતા. નહીં એકમ ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એટલે કે કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ પ્રાણી એક પણ સેકન્ડ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કર્યા વગર રહી જ શકતો નથી તો પછી આપણે શા માટે સત્કર્મ ન કરીએ? જો આપણે સત્કર્મ નહીં કરીએ તો ઓટોમેટિક અધમ કર્મ તો થવાના જ છે. માટે સત્સંગ કરો. કર્મ કર્યા વગર તો તમે રહી જ નથી શકવાના. રાત થઈ, સૂઈ ગયા, સવાર થઈ અને સવારના ઉઠીને પ્રાતઃકાળથી તમે કર્મો કરવાના ચાલુ કરો છો. જો એ પરમાત્મા તરફ નહીં ગતિ કરાવો તો એ અધોગતિ તો ઓટોમેટિક થવાની છે. એના માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. કર્મ તો કરવા જ પડશે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ પ્રવિલીયતે સુખ દુઃખ ભયમ શોક કર્મણેવાભિલપ્સ્યતે. કર્મથી જ જંતુનો જન્મ થાય છે. જંતુ એટલે કે પ્રાણી. ભગવદ્ ગીતા કર્મણા જાયતે જંતુ. કર્મથી જ એ ઉત્પન્ન થાય છે અને કર્મથી જ એનો લય એટલે કે નાશ થાય છે. સુખ દુઃખ ભય અને ક્રોધ એ તો બધું કર્મના આધારે છે. તમને સુખ મળવું એ તમારા કર્મો પર આધારિત છે. તમને દુઃખ મળવું એ તમારા કર્મોને આધારિત છે. ઇન્દ્રને ગર્વ થયો છે. ઇન્દ્રના માનભંગનો પ્રસંગ છે. આપણે પણ આપણી અંદર રહેલો ઇન્દ્ર જે છે, આપણો ગર્વ છે, આપણો અહંકાર છે, એને મારવાનો છે. એ માનભંગની લીલા એ ગોવર્ધનના ધારણ કરવાથી ભગવાને બતાવી છે. માટે સુભાષિતકારો તો એવું કહે, ન કશ્ચિત કશ્ય ચિદ મિત્રમ ન કશ્ચિત કશ્ય ચિદ રિપુઃ કર્મણૈવ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. જ્યારે માનવ જન્મે છે ને ત્યારે એનો કોઈ નથી મિત્ર હોતો કે નથી કોઈ શત્રુ હોતો. એ તો પોતાના કર્મોથી જ કોઈને મિત્ર બનાવે છે ને કોઈને શત્રુ બનાવે છે. બધો આધાર એ તો કર્મ ઉપર રહેલો છે. અને કર્મ કર્યા વગર રહી શકાતું નથી. માટે સારા કર્મ કરો. જો તમે સારા નહીં કરો તો ખરાબ થશે જ. સત્કર્મમાં ચિત્તને નહીં લગાવો. મેં એક ઉદાહરણ પણ આપ્યું હતું કે પાણીને ઉપર ચડાવવું હોય તો મોટરની સ્વિચ ચાલુ કરવી પડે. ઢાળ હોય ત્યાં તો પાણી એમને એમ રેલાઈને જાય. સત્કર્મની અંદર આપણે પુરવવું હોય તો આપણે એકાગ્રચિત્ત કરવું પડે. નિંદા કરવાની અંદર, અસત કર્મની અંદર ચિત્ત ઓટોમેટિક પોરવાઈ જાય છે. બ્રહ્મને આ કર્મના દોષ નથી લાગતા. બ્રહ્મ એ તો નિર્ગુણ નિરાકાર સાક્ષાત દ્રષ્ટા છે. એવી રીતના આત્માને આ કર્મના કોઈ પણ દોષ નથી લાગતા. કારણ કે એ પણ આત્મા એ પરમાત્મા છે, નિરાકાર છે. જેમ આપણે સિનેમા ઘરમાં જઈએ, સિનેમા ઘરની અંદર પડદો હોય, પડદામાં વરસાદ આવે, પડદો ભીંજાઈ જાય છે. આગના દ્રશ્યો આવે, પડદામાં આગ લાગી જાય છે. ખબર છે કે આ ખોટું જ બધું. એવી રીતના જ આ જીવન છે. વધારે ક્યાંય દૂર નથી જવાની જરૂર. આત્મા એ તો પડદા સ્વરૂપ છે અને એના ઉપર આ જીવનનું ફિલ્મ ચાલી રહ્યું છે. એની જે કાંઈ અસરો જે છે, વરસાદ આવો, ભીંજાવું કે તમે જે કાંઈ કર્મ કરો છો એની અસર જેમ પડદાને નથી થતી એમ આ આત્માને કોઈ થતી જ નથી. અને એ આત્મા એ જ પરમાત્મા છે. આ કર્મના દોષો એ સાથે લઈને જાય અને જે બીજું શરીર મળે
મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી વાયુર્ગંધા નિવાસયાત. કેવી રીતના? તો એનું પ્રમાણ આપ્યું કેવી રીતના તમારા કર્મો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો કે મનરૂપી જે છઠ્ઠી ઇન્દ્રિય છે તમારી, જેને અંગ્રેજીમાં આપણે સિક્સ સેન્થ કહીએ છીએ, છઠ્ઠી ઇન્દ્રિય. મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. પ્રકૃતિને કર્ષણ કરે છે. વાયુર્ગંધા નિવાસયાત. જેવી રીતના વાયુ એક જગ્યાની ગંધને, સુગંધને કે દુર્ગંધને બીજી જગ્યાએ લઈ જાય છે જ્યાં ન હોય ત્યાં, અને આપણને સુગંધ અને દુર્ગંધનો અહેસાસ થાય છે. એવી રીતના જ આ મન તમે જ્યાં કર્મો કરેલા છે એ કર્મોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એટલે કર્મનું બંધન ક્યારેય છૂટતું જ નથી. માટે કર્મની આસક્તિ છોડવા માટે, માનભંગ કરવા માટે ભગવાને આ ગોવર્ધન લીલા કરી છે. ઇન્દ્રની પૂજા થઈ નથી. ઇન્દ્રની પૂજા થઈ નહીં એટલે ઇન્દ્રદેવ રૂષ્ટ થયા છે. સુખજી લખે છે, ઇન્દ્રસ્તદાત્મન પૂજા વિજ્ઞાય વિહતામ નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્ય નંદાદિભ્યશ્ચુકોપશ. ઇન્દ્રની પૂજા નથી થઈ એટલે ઇન્દ્ર કોપાયમાન થયા છે આજે વ્રજવાસીઓ ઉપર, ગોકુળવાસીઓ ઉપર. વ્રજની અંદર બહુ ઉત્પાતો થતા હતા એટલે કે નંદ બાબા વ્રજથી બહાર નીકળી ગયા. વ્રજની અંદર રહ્યા પણ જ્યારે દાવાગ્નિનું પાન કર્યું અને આટલા સંકટો આવ્યા એટલે નંદ બાબાએ નેહડો બદલાવ્યો છે, ગોકુળની અંદર આવી ગયા છે. અને એનો નિવાસ કેવો છે એની અંદર એમાં વ્યાસજીએ વર્ણન કર્યું છે. એનું નિવાસ સ્થાન કેવી રીતનું બનાવ્યું છે. જેમ ચંદ્રાકાર હોય ને એ ચંદ્રાકારની અંદર આખી નેહડાની સોસાયટી આખી ચંદ્રાકારની અંદર છે. એક એક ખોયડું, એક અવાજ થાય ને ત્યાં બધાએ હાજર થઈ જાય એવી રીતની આખી રચના છે. આમાં લખેલ છે ભાગવતની અંદર. ચંદ્રાકારની અંદર એ વૃંદાવનની અંદર વાસ કર્યો છે આખે આખો. નંદ બાબાએ જે બનાવ્યું છે એ ગોપ ગોવાળોને રહેવાનું એ આખું ચંદ્રાકારની અંદર છે. એક વિશિષ્ટ શૈલીની રચના છે. વાસ્તુશાસ્ત્રના પણ દર્શન થાય છે આ ભાગવતની અંદર. એન્જિનિયરિંગ કાંઈ હમણાં આવેલી નથી. આપણું વાસ્તુશાસ્ત્ર એ એન્જિનિયરિંગથી ભરેલું છે. પણ પુનઃ આપણે સંસ્કૃત જાણતા નથી એટલે આપણને ખબર નથી. અને પાછા કમેન્ટ કેવી કરે કે આ તો બધું નકામું છે. તમે તો પુરાતન યુગની અંદર જીવવાવાળા છો. કેવું લાગે ખબર છે? જેમ ગઈકાલે T20ની મેચ ચાલતી હતી ને, અને એકાદો ખરાબ દડો રમાઈ ગયો હોય અને જેને બેટ પકડતા ન આવડતું ને પાનની દુકાને બેસીને કંઈક આમ રમાતા હોય. જેને બેટ પકડતા નથી આવડતું એ સલાહ આપે કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેન કે આને રમતા જ નથી આવડતું. જેને એક અક્ષરનું જ્ઞાન નથી, જેને સંસ્કૃતિનો સ ખબર નથી, અને અમને કહેવાય છે કે તમે તો પુરાતન પરંપરામાં જીવી, અમે તો સ્માર્ટ છીએ. તમને મોબાઈલ આમ ઊંચો નીચો કરતા આવડે, તમે સ્માર્ટ થઈ ગયા? સ્માર્ટનેસ તમારી એમાં નથી. તમારી સંસ્કૃતિના જે મૂલ્યો તમે સાચવશો ને એમાં તમારી સ્માર્ટનેસ દેખાશે. ભારત આજે વિશ્વગુરુ બનશે. તમે કોઈને વંદન કરો તો શા માટે વંદન કરો? પ્રણામ કરો તો શા માટે કરો? કે એનામાં કંઈક તમારા કરતાં વિશેષ તમને દેખાય છે ત્યારે તમે એને માન કરો છો. કાંઈ એમને એમ નથી કરતા. આજે ભારતને વિશ્વ જોઈ રહ્યું છે તો શા માટે જોઈ રહ્યું છે? આપણા કરતાં પણ ભોગવાદ એની પાસે વધારે છે. આપણી કરતાં પણ ભૌતિક સુખ સુવિધાઓનો તો પાર નથી ત્યાં. આપણે તો હજી અહીંયા કાંઈ છે નહીં એવું. એવા ગેઝેટ ત્યાં છે. તેમ છતાં પણ એ ભારત બાજુ શા માટે દ્રષ્ટિ કરે છે? ભારતમાં શા માટે જુએ છે? એને શું લેવું છે ભારતીયો પાસેથી? એને આ લેવું છે જે આપણે અત્યારે બેઠા બેઠા માણી રહ્યા છીએ ને, એ લેવું છે એમને. એ નથી ત્યાં. પણ આપણે આપણી સંસ્કૃતિને વગોવી છે અને આપણે જ
એને ઊંચી લઈ આવવાની છે. અને ત્યારે જ આપણને આપણા ભારત દેશ ઉપર ગર્વ હોવું જોઈએ. જય હો. मैथिली शरण तो लखे कि भरा नहीं जो भावों से, बहती जिसमें रसधार नहीं, हृदय नहीं वह पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. वाल्मीकि रामायण ना वाल्मीकि ऋषि लखे अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. જનની અને જન્મભૂમિ માં અને મારી માતૃભૂમિ એ તો મને સ્વર્ગ કરતાંય વધારે વાલી છે લક્ષ્મણ. આ ભરે સોનાની લંકા હોય પણ અયોધ્યા એ મારી માતૃભૂમિ છે અને કૌશલ્યા એ મારી માં છે. માં અને મારી માતૃભૂમિ એ તો મને સ્વર્ગ કરતાંય વધારે વાલી છે. આપણામાં રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. હવે રાષ્ટ્ર ભાવનાના સંસ્કારો આપે છે આ ભાગવત રામાયણ. આ દેશની ધરતી પર એવા હતા નરવંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. મનુ મહારાજ કહે છે મનુસ્મૃતિમાં, હાલો ઓમ મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે એતદ દેશ પ્રસૂતસ્ય શકાસાદ અગ્ર જન્મનઃ છે તો કહે છે કે તિલકો માલવીયશ્ચ તાદૃશઃ સંતુ માનવાઃ. આચાર્ય સાયણ જેવા થયા, આચાર્ય લોકમાન્ય તિલક જેવા થયા, આચાર્ય મદન મોહન માલવીય જેવા થયા એવા આપણે થવાનું છે. આપણે તો અમૃતના પુત્રો છીએ. વેદો કહે છે અમૃતસ્ય વયમ પુત્રાહ. આપણે કોઈ સામાન્ય નથી, આપણને માનવનો દેહ મળ્યો છે. चंदन है इस देश की धरती, यहाँ बच्चा बच्चा राम है. अरे बाला देवी की प्रतिमा, અહીંયાની સ્ત્રીઓ માતાઓ એ તો દેવી છે. स्थानस्य तेजो भारत वर्षस्य अस्य मृत्तिका शिरसा वन्द्या भूमिरियं बलिदानस्य वन्दे मातरम्. दर्शयामि वस्तेजो हिन्दुस्तानस्य तेजो भारत वर्षस्य अस्य मृत्तिका शिरसा वन्द्या भूमिरियं बलिदानस्य वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. उत्तर भागे रक्षण करता नगाधिराजो विख्यातः दक्षिण देशे पदशालको महासागर प्रख्यात पश्यत गंगा यमुना तीरं परं पावनं भूलोके पावनाने यद्दिव्यत्वं नैव सुराणामपि नाके एकमेव तत्स्थानं चैतद्देवानामवतारस्य अस्य मृत्तिका उत्तर भागे रक्षण करता नगाधिराजो विख्यात उत्तर भागे रक्षण करता नगाधिराजो विख्यात दक्षिण देशे पदक्षालको महासागर प्रख्यात दक्षिण देशे को महासागर. मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. रजपूतानां तत्स्थानं खड्गे येषामभिमान धर्मरक्षणे युद्धे मरणं येर्मन्यते सम्मान अत्रैवासित प्रतापवीरो विश्वेस्मिन्यो बहुमान्य मृत्तिका शिरसा वन्द्या भूमिरियं बलिदानस्य. वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. इयं दृश्यतां महाराज भागे सामर्थ्याग्निः प्रकटो भूत्
ઘોષો હર હર મહાદેવ. મહાદેવ ઇતિ બાલે બાલ પ્રાવિર્ભૂત હર હર મહાદેવ. ગૌરવ રક્ષણ કાર્યમ શિવેન હિન્દુસ્થાનસ્ય અસ્ય મૃત્તિકા શિરસા વંદ્યા ભૂમિરિયમ બલિદાનસ્ય વંદે માતરમ માતરમ વંદે માતરમ કી જય. જેના ઉત્તરની અંદર હિમાલય રક્ષણ કરી રહ્યો છે અને જેના દક્ષિણની અંદર કન્યાકુમારીમાં સાગર એ ચરણ પખાડી રહ્યો છે. હિમાલયાદ સમારભ્ય યાવદ બિંદુ સરોવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્થાનમ પ્રચક્ષતે. આ તો દેવે નિર્મેલો દેશ છે જેને ઉત્તરની અંદર નગાધિરાજ પર્વત શ્રેષ્ઠ હિમાલય રક્ષા કરે છે, દક્ષિણની અંદર સાગર, પૂર્વની અંદર એ કાશ્મીર એ મુકુટમણિ બિરાજમાન છે અને પશ્ચિમની અંદર સાક્ષાત મારો દ્વારિકાનો નાથ, મારો સોમનાથ, મારો ભગવાન ભોળિયો એની રક્ષા કરી રહ્યો હોય ત્યારે આ ચારે દિશાઓથી આપણો દેશ એ પરમ સુરક્ષિત છે. પરમાત્માને આપણે વંદન કરીએ. અહીંની ભૂમિમાં આમાં બહુ સંસ્કૃતમાં બહુ સુંદર વર્ણન આવ્યું. રાજપૂતોનું બલિદાનનું વર્ણનની અંદર આવ્યું કે જ્યાં મેવાડની અંદર મહાપ્રતાપ જેવા રાજાઓ થઈ ગયા છે અને જ્યાં પદ્માવતી જેવી અનેક રાણીઓએ પોતાની શીલની સુરક્ષા માટે અગ્નિમાં સ્નાન કર્યું હોય, જોહર કર્યું હોય, એવા દેશના આપણે અહીંયા બિરાજમાન છીએ. મહારાષ્ટ્રની અંદર શિવાજીની વાત કરી. સંસ્કૃત ભલે આપણે ભણ્યા ન હોય પણ ખબર તો પડે જ હોય. કેમ? કારણ કે આપણા લોહીમાં છે એટલે આપણે થોડીક ખબર તો પડે જ. દેશભક્તિનું અનુપમ ગીત છે સંસ્કૃતની અંદર. આપણી અંદર દેશદાજ તો અવશ્ય હોવી જ જોઈએ. ભગવાને ઇન્દ્રના ગર્વને ભંગ કરવા માટે ગોવર્ધન લીલા કરી છે. ઇન્દ્રએ 12 મેઘ ખાંગા કર્યા છે. આજે હવે ઇન્દ્ર કોપાયમાન થયા એટલે વ્રજવાસીઓ ઉપર મેઘ ખાંગા કર્યા છે. 12 મેઘોને બોલાવ્યા છે. સંવર્તકો મહામેઘ, સંવર્તક નામનો મેઘ એ સાંભેલાની ધારે વર્ષા કરી રહ્યો છે. ગણઃ સંવર્તકઃ નામ મેઘાનામ ચાંતકારિણામ ઇન્દ્રઃ પ્રણોદયત ક્રુદ્ધો વાક્યમ ચા એષમાન્યુત. એ સંવર્તક નામનો મેઘ જેની વર્ષા એટલી ભયંકર હોય છે કે અવિરત ધારે સાંબિલાની ધારે એ વરસતો હોય, એ સંવર્તક નામનો મેઘ. જલ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. અને હવે ફરી પાછા ગોવાળિયાઓ કાનુડાની શરણની અંદર આવે છે. હે પ્રભુ, અમે તારા શરણે છીએ, અમને તું બચાવ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધા ગોવાળિયાઓ એની પાસે આવે છે અને પરમાત્મા કહે છે તમે મારી પાસે આવ્યો, આપણે બધા સાથે મળીને, હું એકલો નહીં, એકલાથી થાય નહીં, હું કરું એમ નહીં, અમે બધા મળીને કરીએ ત્યારે શું કાર્ય દીપે. આ સંપૂર્ણ પરિવાર જ્યારે ભેગો થઈ અને એક કાર્ય કરે ત્યારે આવડું મોટું કાર્ય થાય. એકલા લઈને કરીએ તો ન થાય. ભગવાને ગોવર્ધન ધારણ કરી અને એવું બતાવ્યું કે સમાજમાં જો સંપ નહીં હોય તો આપણો સમાજ તૂટી જશે. એકતા બતાવી છે ભગવાને ગોવર્ધનને જે ધારણ કર્યો છે એમાંથી. ગોવાળિયાઓ સાથે મળી કૃષ્ણની એને ભગવાને ગોવર્ધને ઉચક્યો છે, ગોવર્ધનને ધારણ કર્યો. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ ડાબા હાથની અંદર પરમાત્માએ ગોવર્ધન ધારણ કર્યો છે. ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધર્યો છે. પણ ભગવાન ગોવાળિયાઓને એમ ન થાય કે આ ભગવાને એકલાય ધારણ કર્યો છે. ભગવાન કહે છે કે તમે ટેકો કરો, લાકડીનો ટેકો કરો. આપણે પણ સમાજની અંદર ટેકા કરવાના છે. અત્યારે તો સમાજ એકબીજાના પગ ખેંચી રહ્યો છે, ટેકા નથી કરી રહ્યો. આપણે પગ નહીં, આપણે તો લાકડીના ટેકા કરવાના છે. આપણે લાકડીના ટેકા કરીશું તો જ આપણા સમાજની પ્રગતિ થશે, નહીતર આપણો સમાજ ગર્તની અંદર ચાલી જશે.
જ્યારે ભારત વર્ષ નું નામ લેવામાં આવતું ત્યારે અફઘાન એ ગાંધાર પ્રદેશ તરીકે ઓળખાતો. લવ અને કુશનો એ પ્રદેશ છે. ગાંધાર નરેશ ત્યાં રહેતા હતા મહાભારત કાળની અંદર. લવ અને કુશનો એ પ્રદેશ હતો. પરંતુ ધીમે 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 ભારત સંકોચાયું છે. આજે ભારત ભૂમિની સીમા એ ઘટી છે. કેમ કે આપણે સંપીને રહ્યા નથી. જ્યાં સુધી આપણામાં સંપ નહીં આવે ત્યાં સુધી આપણી ભારત ભૂમિના સીમાડાઓની રક્ષા નહીં થાય, આપણા ધર્મની રક્ષા નહીં થાય. આપણા ધર્મની અને આપણા દેશની રક્ષા માટે આપણે આ ટાંટિયા ખેંચને મૂકવી પડવી પડશે અને ટેકા આપવા પડશે. ગોવર્ધનને ધારણ કરી અને પરમાત્માએ એકતાના દર્શન કરાવ્યા છે. એ ગિરિરાજ ધરણે ગોવર્ધનને ધારણ કર્યો અને ગોવર્ધનને ધારણ કરી અને ગોવાળિયાઓએ લાકડીના ટેકા મૂક્યા છે. વરસાદ એટલો બધો પડે છે, પણ એટલો વરસાદ પડવા છતાંય પાણી નથી આવતું. એક આશ્ચર્ય છે. કેમ કે ભગવાને અગ્નિ પ્રગટ કર્યો છે પોતાની આંગળીમાંથી, અને અગ્નિ પ્રગટ કરે એટલે પર્વત ઉપરથી એટલો બધો તપ્ત થયો છે કે જેમ પાણી પડે છે ને બાષ્પ બની ઉડી જાય છે. ને તો બારે મેઘ ઇન્દ્રએ ખાંગા કર્યા. ચાલો ગોવાળિયાઓને વરસાદ માથે નથી પડતો, પણ આજુબાજુ તો પાણી ભરાઈ જવા જોઈએ ને. પણ આજુબાજુ પણ ક્યાંય પાણી નથી. કેમ કે પરમાત્માએ ગોવર્ધનને એટલો તપ્ત કર્યો છે. આપણે આપણા શરીરને એટલું તપ્ત કરવાનું છે કે ગમે તેટલી સમાજની મુશ્કેલીઓ આવે, ગમે તેટલી મુશ્કેલીઓ આવવા છતાંય આપણું મન એ અડગ રહે. આપણા દેહને આપણે એટલો તપાવવાનો છે કે સમસ્યાઓનો અંત નથી. જીવનનું બીજું નામ સમસ્યા કીધું છે. સમસ્યા તો એકસ્ય દુઃખસ્ય નયાવદંતમ તાવદ દ્વિતીયમ સમુપસ્થિતમ. મેં એક દુઃખ હજી પૂરું નથી થયું ત્યાં તો બીજું દુઃખ ઉપસ્થિત થઈ ગયું છે. દુઃખની હારમાળા છે. એક દુઃખ જાય ને ત્યાં બીજું દુઃખ ઉપસ્થિત થઈ જાય. આ સંસારની અંદર દુઃખ તો આવ્યા જ કરે છે, પણ જેની મનસ્થિતિ અડગ છે, ગોવર્ધનની જેમ, શ્રી કૃષ્ણની જેમ, બાહ્ય સ્થિતિ ગમે તેવી હોય પણ જેની મનોસ્થિતિ મજબૂત છે, એની ઉપર બારે મેઘ ખાંગા થઈ જાય તો કોઈ અસર નથી થતી. આમ ગોવર્ધન લીલા દ્વારા પરમાત્માએ ઘણા સંદેશ આપણને આપ્યા છે. એ સંદેશ આપણે ગ્રહણ કરવાના છે. ત્યારે જ આ ગોવર્ધન લીલા સાર્થક થાય છે. અદ્ભુત છે આ ભગવાનની ગોવર્ધન લીલા. આજનો દિવસ પણ ઉત્તમ છે. આજે એકાદશી છે, કાર્તિક શુક્લ એકાદશી. આપણે બપોર પછી આપણે રૂકમિણી પૂજન, રૂકમિણી વિવાહ, તુલસી વિવાહ તો છે જ. અત્યારે નથી, બપોર પછી જ તુલસી વિવાહ, રૂકમિણી વિવાહ આપણે કરવાના જ છીએ. પણ એકાદશી વ્રતનું બહુ મહાત્મ્ય બતાવ્યું છે શાસ્ત્રની અંદર. રાજા અંબરીશે એકાદશીનું વ્રત કર્યું હતું, અને વ્રતના મહિમાથી આ લોકની અંદર પૂજાયો હતો રાજા અંબરીશ. એકાદશીનું વ્રત એણે 12 મહિના સુધી કર્યું. એના પારણા કરવાના હતા. એ પારણા કરવાના દિવસે દુર્વાસા મુનિ આવી જાય છે, અને દુર્વાસા મુનિ એટલે ક્રોધનો અવતાર બીજો. અંબરીશ કહે છે કે મારા ભાગ્યથી તમે મને પ્રાપ્ત થયા છો, આજ તો તમને ખવડાવીને પછી હું ખાઈશ. ઋષિ કહે છે સારું, તમને ખવડાવીને પછી મને હું પારણા કરીશ એવું અંબરીશ કહે છે. ઋષિ કહે છે કે હું નદીમાં સ્નાન કરીને આવું. દુર્વાસાજી સ્નાન કરવા જાય છે, ને સ્નાન કરતા સમાધિ લાગી જાય છે.
સમાધિમાં આખો દિવસ વીતી જાય, સાંજ પડવા આવે છે. જો સૂર્યાસ્ત થઈ જાય અને જો પારણા ન થાય તો એકાદશીના વ્રતનો ભંગ થાય. અને જો મુનિને આમંત્રણ આપ્યું છે એને ખવડાવ્યા વગર ખાય તો મુનિનો અપરાધ થાય. રાજા ઉપર ધર્મ સંકટ થયું છે કે મારે શું કરવું. બ્રાહ્મણોને શાસ્ત્રજ્ઞોને પૂછ્યું છે કે મારે શું કરવું. શાસ્ત્રના જાણકાર બ્રાહ્મણોએ ઉપાય બતાવ્યો છે કે પરમાત્માને ભોગની અંદર તમે તુલસી પત્ર ચડાવ્યું છે, તુલસી પત્રનું પાન કરી લો એટલે ભોજન લેવાયું પણ ગણાશે અને ભોજન નહીં લેવાયું પણ ગણાય. તમારું એકાદશી વ્રત સચવાઈ જશે. રાજાએ એ ચરણામૃતની સાથે તુલસી પત્ર ગ્રહણ કરી અને પારણા કર્યા. આ બાજુ દુર્વાસા મુનિની સમાધિ ખુલે છે અને આવે છે. મનની એકાગ્ર થતી એ જાણે છે સમાધિમાં કે રાજાએ પારણા કરી લીધા છે. અને દુર્વાસા મુનિ એટલે ક્રોધનો અવતાર, આવેશાવતાર છે. અત્રિ અને અનુસૂયાના પુત્ર છે. અત્રિ અને અનુસૂયા માતાને સતીત્વથી વરદાન મળ્યું છે કે મારે ઘેર તમે ત્રણેય દેવો અવતાર લેજો. એટલે શિવના અંશ સ્વરૂપે દુર્વાસા આવ્યા છે, વિષ્ણુના અંશ સ્વરૂપે દત્તાત્રેય થયા છે અને બ્રહ્માના અંશ સ્વરૂપે ચંદ્રમા થયા છે. એ અંબરીશને જેવી મારવા જાય છે, અંબરીશને મારવા તો જાય છે પણ ભગવાનના જે ભક્તો હોય છે એનું રક્ષણ ભગવાન કરે છે. ભગવાન સુદર્શન ચક્ર છોડે છે. ભગવાને ચક્ર છોડ્યું છે. ચક્ર છોડી અને કૃત્યાના કટકે કટકા થઈ ગયા છે અને એ સુદર્શન ચક્ર હવે દુર્વાસા મુનિની પાછળ પડ્યું છે. બોલો, બૂટ ચંપલ બારે ઉતારી આવજો. ઢોલવાળા ભાઈઓ, આજે આપણા સૌ માટે એક આનંદની વાત, ખરવડ પરિવારના જમાઈ આજે આ દિવ્ય કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. સર્વપ્રથમ એમને હું વિનંતી કરું, આવો પરમ પૂજ્ય મહારાજજીના આશીર્વાદ લ્યો. દૂરથી પધાર્યા છે અને એમનું સ્વાગત કરવું. પધારો. હરિ ઓમ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિદવોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. ભાગવત ભગવાનને વ્યાસ નારાયણના ચરણોની અંદર નમસ્કાર કરજો. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ખરવડ પરિવારમાં અમારા કાકા શ્રી ઉપેન્દ્રભાઈ, અજયભાઈ, રવિભાઈ અને અમિતભાઈ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં પધારેલા કેતન કુમારનું અહીંયા સ્વાગત છે. અને અમારે કાકા ઉપેન્દ્રભાઈ તેમના જમાઈનું સાલથી સ્વાગત કરે છે. એને બધા આપણે તાલીઓ વગાડવાની છે. કેતન કુમારને પણ એમ થાય કે દુબઈથી હું ભલે આવ્યો. અજયભાઈ પણ
તેમના બંને સાહેબનું સ્વાગત કરે છે. હલો. આપણે 5-10 મિનિટમાં શાસ્ત્રીજીની આજ્ઞા હોય તો બાકીનું 5-10 મિનિટમાં પૂરું કરી દઈએ. ધન્યવાદ કેતન કુમાર છે અને કલાબેને કાલે પણ સુધાબેનનું ને સ્વાગત કરેલું. તેઓ રૂપિયાનો હાર સુધાબેનને પહેરાવવા માગે છે. તાલીઓ પાડો. ભાટિયામાં અમારે સુધા કાકીની એટલી બધી લોકપ્રિયતા છે કે કોઈ પણ મંડળ વ્યવસ્થા અમારે ભાણેજ યાજ્ઞિક વલ્લભભાઈ એટલે અમારે બેન આવ્યા છે જયશ્રીબેન, એમના તરફે આ સાલનો કાર્યક્રમ પછી કોઈને ઓઢાડવી હોય તો પાછા લખાવી જજો. પણ થોડીક મામેરાની યાદી છે એ આપણે પાછા બોલી જઈએ. એમાં રાજકોટ સ્વર્ગસ્થ બાબુલાલ મેરામભાઈ બાગોરા રાજકોટ, તેમના સુપુત્ર ભાઈ શ્રી મનુભાઈ બાબુભાઈ બાગોરા કે જેઓ અમારા બારોટ સમાજ રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ છે અને ખૂબ જ જ્ઞાની અને એટલા જ સરળ તેમનું વ્યક્તિત્વ છે. તેમને આપણે બધા તાલીઓથી વધાવીએ. તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. તેઓ શાસ્ત્રીજીને ભાગવતાચાર્ય પરમ આદરણીય ડૉક્ટર રવિશંકર મહારાજ શાસ્ત્રીનું શાલથી સન્માન કરે છે. ત્યારબાદ તેઓ ઉપેન્દ્ર કાકાનું પણ શાલ ઓઢાડીને સ્વાગત કરવા માગે છે. ઉપેન્દ્ર કાકાને વિનંતી, ઉપેન્દ્ર કાકાનું તેઓ શાલ ઓઢાડીને સ્વાગત કરે છે. આપણે બધાએ તાલીઓ પાડવાની છે. સુધાબેનને મનુભાઈ કુમાર ખરવડને 200 રૂપિયા. આ મામેરું બધું સ્વર્ગસ્થ બાબુલાલ મેરામભાઈના સુપુત્ર મનુભાઈ બાબુભાઈ બાગોરા અજયભાઈને શાલ ઓઢાડે છે. અજયભાઈને ઓઢાડી દેશે. પછી રવિભાઈને વિનંતી કે તેઓ રવિભાઈ પણ અહીંયા પધારે. હરિલાલ, ત્યારબાદ હરિલાલ રામસંગ અભાણી જુનાગઢ, તેમના પરિવાર. ત્યારબાદ ઉપેન્દ્રભાઈને શાલ અને 501 રૂપિયા રોકડા. ઉપેન્દ્ર કાકાને સાડી અને 5151 રૂપિયા રોકડા. અજયભાઈને શાલ ભાઈ શ્રી દિલીપભાઈ અજયભાઈનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ રવિભાઈને એક શાલ અને 251 રૂપિયાથી રવિભાઈનું સન્માન ભાઈ કરી રહ્યા છે. આપણે બધા તાલીઓ વગાડીએ. ત્યારબાદ અમિતભાઈને શાલ અને 251 રૂપિયા. હિનાબેનને 201 રૂપિયા. હિનાબેનને 201 રૂપિયા. સ્મિતાબેનને 201. હિનાબેનને 201 રૂપિયા. બેનના બેનપણી. આ એક વસ્તુ તમે માર્ક કરજો. સુધાબેનના જેટલા બેનપણી કે જે કોઈ એમાં પાડોશીને બેનપણી, નામ કોઈને આવતા જ નથી. પાડોશીને બેનપણી એટલે કોઈ નામ બોલવા માગતા જ નથી. પધાર્યા છે પૂજ્ય શાસ્ત્રીજી અદ્ભુત આજે વાત કરી અને દેશભક્તિની, દેશ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેનો ભાવ કે ભરા નહીં થઈ રહ્યું છે. આપ સૌ એ સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવશો. નીતાબેન એ સન્માન કરી રહ્યા છે. સુધાબેન નું આપ સૌ સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવજો. નારી શક્તિ જિંદાબાદ. કારણ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. કૂવો જ્યાં ખોદો
ત્યાં સરિતા નીકળે અલગ તાસીર છે આ ભાઈ આ કાકના દુઆથી શરૂઆત કરું. આજ આનંદ આજ સુસરંગ અને આજ સનુલો જોને સખે એ સખી આજ ભાગવતના વર્ષા મેઘ ભગવાન કાળિયા ઠાકરની કૃપા થાય. તમે ને હું તો માણસના પેટના છીએ, આપણાથી કાંઈ ન થાય. કૃપા થાય તો આવો અમૂલ્ય અવસર મળે. હજારો પુણ્યના ભેગા થાય, હજારો જન્મ થાય, એક નહીં 84 લાખ યોની હોય. આવા વારા ફરતી એક બેન હજાર જન્મોના પુણ્ય ભેગા કરીએ ત્યારે ભાગવત બેહાડવી છે આવો એક વિચાર માંડ આવે મગજમાં. 20 રૂપિયાની હોય તો એ માથે શોભે. એટલે આસન માત્ર ને માત્ર બ્રહ્માંડ માટે બનાવેલું જ આસન છે. વ્યાસાસન એટલે વિપ્રનું આસન કહેવાય. વિ એટલે વિવેક, પ્ર એટલે પ્રધાન. વિવેક જેનામાં પ્રધાન છે અને એ ગુણ ડૉક્ટર રવિશંકર વર્મા મળતો આવે છે. વિવેક જેનામાં પ્રધાન છે એટલે સંસ્કૃતમાં બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે. અને પહેલી પૂજા ચાહે રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, એ ઠાકોરને નમવું પડે ને તો એક જ સ્થાન છે, એ બ્રાહ્મણનું સ્થાન. ભૃગુ ઋષિ જેવા કદાચ છાત મારીને કૃષ્ણ કહે છે કે પરમાત્મા આપને તકલીફ તો નથી થઈ ને, મારી છાતી કઠોર છે, આપના ચરણ તો બહુ કોમળ હોય. તો બ્રાહ્મણ એટલે ભૂ એટલે ધરતી, ધરતીનો જો કોઈ દેવતો હોય તો એ બ્રાહ્મણ દેવ છે. અને બ્રાહ્મણ આપી શકે એ દુનિયાની કોઈ ત્રેવડ નથી દઈ શકે. કોઈ મોલમાં કે કોઈ જગ્યાએ તમને વેચાતું ન મળે. બ્રાહ્મણના નાભીમાંથી નીકળેલો અંતરનો નાદ એ આશીર્વાદ તરીકે ફળે અને બ્રાહ્મણની આંતળી દુભાય તો ખેદાર મેદાન નીકળી જાય. પોતાના કર્યા છે પ્રભુને પોતાના કર્યા છે એવી એકાદશી આ ધન્ય છે. એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તું ગાયોનો ગોરે નંદલાલ, તું ગાયો દૂધ પી લે નંદલાલ, તું ભક્તોનો રખવાળ દૂધ પી લે નંદલાલ. તું તો ભક્તોનો રખવાળ દૂધ પી લે નંદલાલ. તારા ગોરા ગોરા ગાલ દૂધ પી લે નંદલાલ. તારા ગોરા ગોરા ગાલ દૂધ પી લે નંદલાલ. યશોદાનો લાલ દૂધ પી લે ગુણલાલ. તું યશોદાનો લાલ દૂધ પી લે ગોરા ગોરા ગાલ દૂધ પી લે નંદલાલ. બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. શ્રી દ્વારિકાધીશ વ્યાસજીને આપજો સર્વપ્રથમ. જય શ્રી કૃષ્ણ છોડ કી જય, પિતૃનારાયણ દેવ કી જય. આદ્ય શક્તિ અંબે મા હરે નમઃ. જય શ્રી રાધે, જય શ્રી રામ. વૃંદાવન વિહારી લાલ કી જય હો. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ए राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, राधा ढूंढ रही
किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने मथुरा में देखा। राधा तेरा श्याम हमने मथुरा में देखा। बंसी बजाते हुए हे राधा तेरा श्याम देखा। बंसी बजाते हुए तेरा राधे श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा। अरे गैया चराते हुए हे राधा तेरा श्याम देखा। गैया चराते हुए हे राधा तेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। हो रास रचाते हुए हे राधा तेरा श्याम देखा। रास रचाते हुए हे राधा तेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम राधे देखा। राधा तेरा श्याम हमने जतिपुरा में देखा। राधा तेरा श्याम हमने जतिपुरा में देखा। गोवर्धन उठाते हुए हे राधा तेरा श्याम देखा। गोवर्धन उठाते हुए हे राधा तेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने वैष्णव में देखा। राधा तेरा श्याम हमने वैष्णव में देखा। अरे
राधे राधे जपते हुए कि राधे तेरा श्याम देखा। राधे राधे जपते हुए हे राधे राधे। तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा।